દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। આઈસીએસઆઈ દ્વારા ગત ડિસેમ્બર 2024માં કંપની સેક્રેટરી સીએસ પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના 30થી વધારે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને નવા સીએસ તરીકે બહાર આવ્યા છે। રિપોર્ટર આશિષ ન્યાતી, સાંજે સમાચાર.live, વડોદરા। છેલ્લા કેટલાય વર્ષોથી કોર્પોરેટ ગવર્નન્સ માટે સરકાર ભાર મૂકી રહી છે। કોર્પોરેટ ગવર્નન્સમાં સૌથી મહત્વની ભૂમિકા એક કંપની સેક્રેટરી નિભાવે છે। આઈસીએસઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષમાં 2 વાર સીએસની એક્ઝામ લેવામાં આવે છે। જૂનમાં એક એક્ઝામ હોય છે અને ડિસેમ્બરમાં એક્ઝામ હોય છે। ડિસેમ્બર 2024માં જે એક્ઝામ લેવામાં આવેલી હતી એનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 30થી વધારે કંપની સેક્રેટરી આજે વડોદરામાં પાસ થયેલ છે। આંકડાકીય માહિતી પ્રમાણે જોવા જઈએ તો સીએસ પ્રોફેશનલમાં ઓલ્ડ ગ્રુપમાં ગ્રુપ 1માં 6 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, ગ્રુપ 2માં 10 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને બંને ગ્રુપ પાસ થયા હોય એવા 3 વિદ્યાર્થીઓ છે। જ્યારે ન્યૂ સિલેબસમાં ગ્રુપ 1માં 15 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, ગ્રુપ 2માં 8 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને બંને ગ્રુપ પાસ થયા એવા 8 વિદ્યાર્થીઓ છે। જ્યારે એક્ઝિક્યુટિવ, જેને ઇન્ટરમીડિયેટ પણ કહી શકાય છે, ઓલ્ડ સિલેબસમાં ગ્રુપ 1માં 26 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, ગ્રુપ 2માં 28 વિદ્યાર્થી પાસ થયેલ છે અને બંને ગ્રુપમાં 4 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે। ન્યૂ સિલેબસમાં ગ્રુપ 1માં 35 વિદ્યાર્થી પાસ થયેલ છે, ગ્રુપ 2માં 39 વિદ્યાર્થી પાસ થયેલ છે અને બંને ગ્રુપ પાસ થયા એવા 3 વિદ્યાર્થીઓ છે। તદુપરાંત વડોદરામાં એક એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં નયના બંસલ વિદ્યાર્થી છે, જેમણે ઓલ ઇન્ડિયા 14 રેન્ક હાસિલ કર્યું છે અને પ્રોફેશનલમાં જીત શેઠ છે, જેને ઓલ ઇન્ડિયા 15 રેન્ક હાસિલ કર્યું છે। મારું નામ સીએસ અલ્પેશ કુમાર કંસાલ, વડોદરા ચેપ્ટર ઓફ WRC ઓફ ICS છે। વાલીઓને હું એવું કહેવા માંગીશ કે 12મા ધોરણ પછી કોઈ પણ કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, 12મા ધોરણ પછી તમે સીએસ લઈ શકો છો। સીએસ એક સરસ કારકિર્દી છે અને સીએસ કર્યા પછી તમે કંપની અને દેશના વિકાસમાં ભાગીદાર બનો છો। તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 15 આવ્યું છે પ્રોફેશનલ પ્રોગ્રામમાં, તો એના વિશે વિદ્યાર્થીને શું સંદેશો માંગો છો? બહુ ખુશીની વાત છે વડોદરા ચેપ્ટર માટે કે તમારો 15 રેન્ક વડોદરાને મળે છે। સૌથી પહેલા તો મેં કહીશ કે મહેનતનો કોઈ શોર્ટકટ નથી। હું સેકન્ડ સ્ટેજમાં મારા અટેમ્પ્ટ લાગેલા, તો એનાથી મેં શીખેલો કે ડિસિપ્લિનથી બધું ક્લિયર થઈ જશે અને મહેનત કરશો તો ઓબ્વિયસલી તમને એનું રિઝલ્ટ મળવાનું છે। હું રોજના નહીં 8થી 9 કલાક રોજે બનવા બેસતો હતો અને પછી એને રિવાઇઝ કેવી રીતના કરીશ એનો હું પાછળથી પ્લાન બનાવતો હતો। વિદ્યાર્થીઓને પ્રિપેરેશન કરવા માટે જે પ્રોફેશનલ પ્રોગ્રામમાં, જે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં જે સીએસના વિદ્યાર્થીઓ એમને તૈયારી કરવા માટે તમે કેવી રીતે ગાઈડન્સ આપો? વાંચન કરવું જોઈએ, કેટલા કલાક વાંચન કરવું જોઈએ, કયા કન્સેપ્ટ પર ભાર આપવો જોઈએ, પેપરો એક્ઝામમાં લખાણ પર ભાર આપવો જોઈએ, એ તમને સૌથી પહેલા તો મેં એક્ઝિક્યુટિવના છોકરાઓને એવું કહીશ કે એમને કન્સેપ્ટ ક્લેરિટી પર ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને જે આપણો લો છે એનો પ્રોવિઝનનો ક્રક્સ સમજવાનો ટ્રાય કરવો જોઈએ। અગર એ તમને યાદ રહી જશે તો તમારા માટે આન્સર રાઇટિંગ પણ એકદમ ઇઝી થઈ જશે એક્ઝામમાં। ભવિષ્યમાં કંપની સેક્રેટરી તમે આજે કમ્પ્લીટ કરી બની ગયા છો, ભવિષ્યમાં તમે કઈ દિશામાં જવા માંગો છો? ભવિષ્યમાં ફ્યુચરમાં મેં મર્જર એન્ડ એક્વિઝિશન્સમાં મારી પોર્ટે બનાવવાનો ટ્રાય કરીશ અને મારો એમ પણ એ છે। મારું નામ જીત રાકેશ શેઠ છે। आज आईसीएसआई का इंस्टीट्यूट ऑफ कंपनी सेक्रेटरी ऑफ इंडिया दिसंबर 2024 का जो रिजल्ट आया और आपका 14 रैंक मिला है ऑल ओवर इंडिया और वडोदरा में फर्स्ट रैंक आपको बहुत खुशी है। सबसे पहले तो मैं आपको बधाई देना चाहता हूँ और उसके बाद मैं ये आपको पूछूंगा कि आपने किस हिसाब से तैयारी की थी और बच्चों को आप क्या संदेश देना चाहते हैं जो अभी एग्जीक्यूटिव या प्रोफेशनल में? First of all, thank you so much, sir. The feeling was
हालांकि उसको मैं डिस्क्राइब नहीं कर सकती। हाँ, मैं CS एग्जीक्यूटिव स्टूडेंट को मैं कुछ एडवाइस देना चाहती हूँ कि फर्स्ट ऑफ ऑल टेक योर क्लासेस रेगुलरली। आप सिर्फ लॉ को पढ़ो मत, इंटरप्रेट करना सीखो, और हो सके ना तो आप बैड लॉ से पढ़ो इंस्टेड ऑफ फ्रॉम बुक्स। हाँ, मेन दो चीज़ जो मुझे है ना हेल्पफुल थी पूरे जर्नी में, दैट इज कंसिस्टेंसी प्लस सिंसेरिटी। अगर आप ये दोनों साथ में लेके चलोगे ना तो यू विल क्लियर योर एग्जाम इन फर्स्ट अटेम्प्ट। अब आप प्रोफेशनल प्रोग्राम जो CS कोर्स का लास्ट स्टेज है, उसमें किस हिसाब से आप मतलब प्रोफेशनल कोर्स को आगे से तैयारी करोगे, तो वो भी थोड़ा elaborate करिए। फर्स्ट ऑफ ऑल जो एग्जीक्यूटिव में जो एड 14 है, इट इज़ बियॉन्ड माई एक्सपेक्टेशन। मैंने तो ये एक्सपेक्ट भी नहीं किया था, बट अब आ गई है तो फिर मेरा मोटिव है कि मैं प्रोफेशनल में भी इससे भी अच्छी ऑल इंडिया रैंक लेकर आऊँ। आपका गुड नेम? बंसल लेना।